હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે ભરેલા ગલકાના શાકની રેસીપી શેર કરવા જઈ રહી છું. જો તમને ગલકા ના ભાવતા હોય ને તો એકવાર આ રીતે ગલકાનું શાક જરૂરથી બનાવજો. તમને બધાને બહુ જ પસંદ આવવાનું છે. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોઈ લેજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ભરેલા ગલકાનું શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 300 ગ્રામ જેટલા ગલકા લઈ લીધા છે. એકદમ સરસ કૂણા એવા ગલકા લીધા છે અને આવી રીતે સરસ આપણે એની છાલ કાઢી લેવાની છે. એકદમ સરસ છાલ કાઢી લેશું ને તો જો તમને છાલવાળું ગલકાનું શાક ના ભાવતું હોય તો આવી રીતે છાલ કાઢી લીધા બાદ બહુ જ સરસ ટેસ્ટી લાગતું હોય છે ને સરસ એ ચડી પણ જતું હોય છે. તો આ રીતે બધી જ બાજુથી એક સરખી છાલ હું કાઢી લઈશ અને આવી રીતે બધા જ ગલકાની છાલ કાઢી લઈશું અને આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું અને વચ્ચેથી આપણે ગલકાને ભરવાના છે એટલે હળવા હાથે આવી રીતે કાપો લગાવી દઈશું. કારણ કે ગલકા જે છે એકદમ કુમળા અને કહેવાય ને કે કૂણા ગલકા છે, તો એને હળવા હાથે જ આપણે કાપી લઈશું. તો આવી રીતે બધા જ ગલકાને આવી રીતે વચ્ચે કાપો લગાવવાનો છે અને સરસ એવી છાલ આપણે કાઢી લેવાની છે. તો ગલકા ભરવા માટે આપણે સ્ટફિંગ હવે તૈયાર કરી લેવાનું છે. તો એ પહેલાં ગલકાને આપણે પાણીમાં ઉમેરી દઈશું, જેથી કરીને ગલકા સરસ એવા ચોખ્ખા તો થઈ જ જશે અને સાથે સાથે આપણે એ પહેલાં સરસ એવા ધોઈ લેવાના હોય છે. તો હવે આપણે ગલકા ભરવા માટે સ્ટફિંગ રેડી કરીશું. તો 3 ચમચી જેટલા સિંગદાણા, 3 ચમચી જેટલા ગાંઠિયા અને 2 મોટી ચમચી જેટલા તલ, આ બધા જને અધકચરો ભૂકો કરી લેવાનો છે. તો આપણે એને ભૂકો કરીને એક પ્લેટમાં કાઢી લીધું. ત્યારબાદ મુઠ્ઠી ભરીને ધાણા, અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી મરચું અને 5 ચમચી જેટલી ખાંડ, બધા સ્વાદને બેલેન્સ કરવા માટે, અને હિંગ 5 ચમચી જેટલી. હવે લસણ એડ કરીશું. તો 8 થી 9 કળી આપણે અહીંયા લસણ એડ કરવાની છે, નાની મોટી, અને સરસ આપણે એને ખાંડી લેવાનું છે. અને લસણ ખંડાઈ જાય એટલે આપણે એને સ્ટફિંગની અંદર એડ કરી દેવાનું છે. સ્ટફિંગને મોઇસ્ચર આપવા માટે આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. તો અહીંયા મેં 2 પાવડા જેટલું તેલ એડ કર્યું છે અને સરસ આપણે મસળીને બધા જ મસાલાને એકસરખા મિક્સ કરી લેવાના છે. અહીંયા આપણે ગળપણમાં ખાંડ ઉમેરી છે, તો તમે લીંબુ ઉમેરવા માગતા હોય તો પણ ઉમેરી શકો છો, પણ મેં અહીંયા શાકની અંદર ટમેટાનો ઉપયોગ કરી છે એટલે મેં અહીંયા લીંબુ નથી ઉપયોગમાં લીધું. તો હવે આવી રીતે હળવા હાથે ગલકાને પકડીને હળવા હાથે જ આપણે એને ભરશું, નહીં તો છે ને ગલકા જે છે એ ભાંગી જતા હોય છે, પોચા હોય છે. એટલે આવી રીતે બધા જ ગલકાને સ્ટફ કરી લઈશું. ત્યારબાદ એક કુકરની અંદર મેં 7 થી 8 મોટી ચમચી જેટલું અથવા તો 5 મોટા પાવડા જેટલું મેં તેલ અહીંયા ઉમેરી દીધું છે. તેલ સરસ એવું ગરમ થઈ જાય ને ત્યારબાદ આપણે એની અંદર રાઈ ઉમેરીશું. રાઈ એકદમ સરસ કકળી જાય ત્યારબાદ આપણે એની અંદર જીરું અને હિંગ ઉમેરીશું. અને 2 મીડિયમ સાઇઝના ટમેટાની મેં આવી રીતે પ્યોરી કરી એ ઉમેરી દીધી. ત્યારબાદ આપણે થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને સ્ટફિંગ થોડું બચી ગયું હતું મસાલો, એ મેં અહીંયા ઉમેરી દીધો છે. તો આ બધી જ વસ્તુને આપણે સરસ 1-8 મિનિટ માટે મિક્સ કરતા રહીને સરસ આપણે એને સાંતળી લેવાનું છે. ટમેટા અને મસાલો સરસ સતળાઈ જાય ત્યારબાદ જે આપણે ગલકા ભરીને રાખ્યા છે ને એ ઉમેરી દઈશું. તીખાશ મને થોડીક ઓછી લાગી હતી એટલે 5 ચમચી જેટલું મરચું મેં ઉપરથી એડ કર્યું છે. અને બધી જ વસ્તુને આપણે મીડિયમ ગેસ પર સાંતળી લેવાની છે, એમ જ મસાલા સાથે. અને જો તમારે અહીંયા રસાવાળું શાક ના કરવું હોય તો પાણી અહીંયા નહીં ઉમેરવાનું, અને જો રસાવાળું કરવું હોય તો અહીંયા પાણી ઉમેરવાનું. તો જો રસાવાળું ના કરવું હોય ને તો 4-5 ચમચી જેટલું નહીં જેવું પાણી જ ઉમેરીશું. અને જો તમારે રસો કરવો હોય તો અહીંયા મેં પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને 2 વિસલ જ આવવા દીધી હતી. એકદમ સરસ આપણું જે શાક છે ચડીને તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે એને સર્વ કરી લઈએ અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું. તો તમને આજની આ ભરેલા ગલકાની રેસીપી કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે
ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે.